નમસ્કાર મિત્રો, હું છું અર્પિત પટેલ અને આજે આપણે બનાવીશું સેવ ખીચડી. સેવ ખીચડી બનાવવા માટે આપણે અહીંયા લઈશું ચોખાનો લોટ 1.5 કિલો, બટાકા 300 ગ્રામ, ટામેટા 500 ગ્રામ, ડુંગળી 500 ગ્રામ, કેપ્સિકમ 200 ગ્રામ, ધાણા 200 ગ્રામ, થોડોક પુદીનો, 10 થી 12 નંગ લીલા મરચાં, લસણ 200 ગ્રામ, આદુ 50 ગ્રામ, મફરીના બિયા 100 ગ્રામ અને 2 નંગ દાડમ. એક મીડિયમ સાઇઝના તપેલામાં આ રીતે ઈંટોના ટુકડા મૂકી તેમાં થોડું પાણી નાખી ગરમ કરવા મૂકીશું. પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે સેવ બનાવવા માટેનો લોટ બાંધીશું. એક વાસણમાં ચોખાનો લોટ લઈ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી થોડું પાણી નાખી આ રીતે લોટ બાંધીશું. લોટ બાંધતી વખતે તેલનું મોવણ ઉમેરવાની જરૂર નથી. મિત્રો, તમે જોઈ શકો છો કે લોટ બહુ ઢીલો કે કઠણ બંધાયો નથી. આ જ રીતનો લોટ આપણે બાંધવાનો છે. હવે આપણે સેવો પાડવાના સંચામાં લોટ ભરી સેવો પાડીશું. સેવો પાડતા પહેલા આપણે ડીશમાં થોડું તેલ લગાવીશું જેથી કરી આપણી સેવ ડીશને ચોંટે નહીં. ત્યારબાદ આ રીતે આખી ડીશમાં છૂટી સેવો સંચાની મદદથી પાડી લેવી. આપણે જે વાસણમાં પાણી ગરમ કરવા મૂક્યું છે તેમાં જેટલી ડીશો સમાવી શકાય તેટલી તૈયાર કરી લેવી. ડીશોની સાઇઝ આ પ્રમાણે નાનેથી મોટી રાખવી જેથી કરી આપણે તેને એકબીજા ઉપર સરળતાથી ગોઠવી શકીએ. અંતમાં ખાલી ડીશ કે ઢાંકણ મૂકી તપેલાનું ઢાંકણું ઢાંકી દસ મિનિટ બાદ સેવો તૈયાર થઈ જશે. હવે આપણે તેને એક વાસણમાં કાઢી ઠંડી પડવા દઈશું. બધા જ લોટની આ રીતે આપણે સેવો તૈયાર કરી લેવી. ખીચડી બનાવવા માટે એક વાસણમાં 400 ml જેટલું તેલ લઈશું. તેમાં રાઈ તથા જીરુંનો વઘાર કરીશું. તેની સાથે 2 ચમચી આખા મરી, 1 ચમચી લવિંગ, થોડાક તજ અને તમાલપત્ર પણ નાખીશું. ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી, કેપ્સિકમ અને ઝીણા સમારેલા બટાકા અને સિંગદાણા એડ કરીશું. દસ મિનિટ બાદ તેમાં ઝીણું વાટેલું લસણ, મરચાં અને આદુ એડ કરીશું. 2 થી 3 મિનિટ થઈ જાય પછી ઝીણા સમારેલા ટામેટા અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી હળદર, લાલ મરચું, 2 પેકેટ મેગી મસાલો, 1 ચમચી ગરમ મસાલો એડ કરી બરાબર મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણી તૈયાર કરેલી સેવ આ રીતે છૂટી રીતે એડ કરીશું અને બરોબર મિક્સ કરી લઈશું. બરાબર મિક્સ થઈ ગયા બાદ થોડા ધાણા અને દાડમ એડ કરીશું. મિત્રો, આપણી સેવ ખીચડી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે મસાલા છાશ બનાવીશું. મસાલા છાશ બનાવવા માટે 1 નંગ લીલું મરચું, થોડોક પુદીનો અને વધુ પ્રમાણમાં ધાણા લઈ મિક્સરમાં પીસી લઈશું.
તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. ત્યારબાદ છાશ એડ કરી બરાબર હલાવી લઈશું. મિત્રો, આપણી મસાલા છાશ પણ તૈયાર થઈ ગઈ છે. મિત્રો, જો તમને મારી આ રેસીપી ગમી હોય તો આ વિડીયો જરૂરથી લાઈક કરશો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો અને બેલ આઇકોન દબાવી મારા આવનારા વિડીયોની માહિતી મેળવતા રહેશો.